શ્રી હરિરાયજીએ સતત ભગવત સ્મરણ ચિંતન કરવાની આજ્ઞા કરી, પરંતુ વર્તમાન કલિકાલમાં વિવિધ ચિંતાઓથી જીવની માનસિક સ્થિતિ અશાંત છે. આથી ભગવત સ્મરણ કેવી રીતે બને? આ સમસ્યાનો ઉકેલ જણાવતા શ્રી હરિરાયજી 16મા શિક્ષાપત્રમાં પુષ્ટિમાર્ગીય જીવના મુખ્ય 4 કર્તવ્યોની આજ્ઞા કરે છે, જેનાથી ચિંતા નિવૃત્ત થાય છે. પહેલું, શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય. બીજું, ભગવત સેવા. ત્રીજું, ભગવત સ્મરણ. અને ચોથું, ભગવદીઓનો સંગ. શ્રી મહાપ્રભુજીના ભાવથી ભાવિત, સદા ભક્તોના હૃદયમાં બિરાજમાન નંદનંદન શ્રી કૃષ્ણનું સદા સ્મરણ કરવું. સ્વ સામર્થ્ય અનુસાર ભગવત સેવા અને તાદ્રશીજનોનો સંગ એ જ કર્તવ્ય છે. લૌકિક, વૈદિક તથા પ્રપંચ વિસ્મૃતિના આ જ સાધનો છે. આથી પ્રભુ ભક્તનો નિરોધ સિદ્ધ કરે છે, કારણ કે આપ ભક્તના પક્ષપાતી છે. આ કલિકાલમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રયથી જ સર્વ ફળ સિદ્ધ થાય છે. જેને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય નથી, તે કોટાના કોટી સાધન કરે છતાંય કાલદોષ અને સંગદોષથી ગ્રસ્ત ચક્રારૂઢ થઈને સંસારમાં ભ્રમણ કરે છે અને તેને કંઈ જ ફળ સિદ્ધિ થતી નથી. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સર્વ ચિંતાઓને દૂર કરવા શ્રી મહાપ્રભુજી અને શ્રી હરિરાયજીએ જે ઉત્તમ માર્ગ દર્શાવ્યો છે, તેનું મનન ચિંતન આજના સત્સંગમાં આપણે કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું હૃદયના ભાવપૂર્વક આજના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર એટલે શિક્ષાપત્ર. 16મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી વર્ણન કરતા કહે છે, સદા સ્વભક્ત હૃદયાવાસઃ સ્વાચાર્ય ભાવિતઃ યશોદા અતિ પ્રિય શ્રીમાન નંદસોનુર વ્રજેશ્વરઃ સ્મરણીયો યથાશક્તિ સેવનીય તથા પુનઃ તાદ્રશેહિ સહસંગેન કથનીયશ્ચ સર્વથા. શ્રી યશોદાજીએ અતિ પ્રિય શોભાયમાન શ્રી નંદરાયજીના પુત્ર, વ્રજના પતિ અને શ્રીમદ આચાર્યજીના ભાવથી ભાવિત એવા પ્રભુ સદા પોતાના ભક્તના હૃદયમાં બિરાજેલા છે. તે જ પ્રભુ સ્મરણ કરવા યોગ્ય છે, યથાશક્તિ સેવા કરવા યોગ્ય છે અને તાદ્રશી વૈષ્ણવોના સંગમાં સર્વથા ગુણગાન કરવા યોગ્ય છે. અહર્નિશમ વ્રજાધીશમ પ્રપંચા સ્મૃતિ સાધકઃ સ્વકીય પક્ષપાતી ચ નિજાસક્ત્યા નિરોધકૃત સ્મરણીય કૃપા પારાવારો વિદિત રૂપવાન સ એવાસ્મત સર્વકર્તા ચિંતાણુ રપિનો રુદિ. એટલે તે શ્રી વ્રજાધીશ અહર્નિશ પ્રપંચની વિસ્મૃતિ કરાવનાર છે, પોતાના ભક્તના પક્ષપાતી છે અને પોતાના પ્રત્યે આસક્તિ કરાવી નિરોધ સિદ્ધ કરે છે અને પોતાના સ્વરૂપને પ્રકટ કરી તેના સ્વાનુભવ કરાવે છે. તે જ પ્રભુ આપણું સર્વ સિદ્ધ કરનારા છે. માટે હૃદયની અંદર યત્કિંચિત પણ ચિંતા કરવી નહીં. સતામપ્ય સતામ વાપી સ્વકીયાનામ કૃપાનિધિ કરિષ્યતિ સ્વતઃ સર્વમતશ્ચિંતતા ન કાપી. પ્રભુ ભક્ત સાત્વિક હોય કે તામસ હોય, જે પ્રભુનો થયો છે તેના તે કૃપાનિધિ છે. તેવાનું સર્વ કાંઈ પ્રભુ પોતે કરી લેશે, માટે ચિંતા કદાપી કરવી નહીં. સત્સંગા ભાવતો નિત્યમ સત્સંગ સ્વભાવતઃ વર્તતે વિષયા વેશેશ્વ ક્રારૂઢેવ મન્મતિઃ. એટલે સત્સંગનો અભાવ હોવાથી અને સ્વભાવ નિત્ય અસત્સંગ કરવાનો થઈ પડવાથી વિષયતાના આવેશને લીધે મારી મતિ ચક્રારૂઢ થઈ હોય
એમ ભમે છે. નૈતસ્મિન સમયે કોપી સહાયો મમ વર્તતે વિના શ્રી વલ્લભાચાર્ય ચરણાંબુરુહાશ્રયાત. આ સમયે શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણ કમલના આશ્રય વિના મને અન્ય કોઈની પણ સહાય નથી. તતશ્ચ્યુતા મતિઃ કાલબલાત કેવલ લૌકિકે નિત્યમ સ્થિતા તતો ભીતિર્ભૂયસી જાયતે હૃદિ. કાળબળ વડે મારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને કેવળ લૌકિકમાં નિત્ય રહેવાથી મારા હૃદયમાં મોટો ભય લાગે છે. કિમ વા કો વેદ ભગવાન કરુણાત્મા ચિકીર્ષતિ ન જાને તેન મે ચિત્તઃ ખિન્નમ ભવતિ સર્વથા. વિશેષઃ પ્રેમજિત પત્રાદ બોદ્ધવ્ય સકલોપિ અનેનૈવ વયમ કિંચિત સ્વાસ્થ્યમ મન્યા મહે હૃદિ. ઓહો, તે દયાળુ પ્રભુ મારું શું કરવા માંગે છે તેની મને ખબર નથી, માટે મારું ચિત્ત સર્વથા ખિન્ન રહે છે. વિશેષ સર્વ કઈ પ્રેમજીના પત્રથી જાણશો, તેનાથી તમને હૃદયમાં કંઈક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ 16મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણ 10 શ્લોકમાં ચિંતા નિવૃત્તિનો પ્રકાર આપણને સમજાવવાના છે. પ્રિય વૈષ્ણવો, આ શિક્ષાપત્ર એવા છે કે આપણે એક શિક્ષાપત્ર વાંચીએ ત્યારે આપણા મનમાં કંઈક મૂંઝવણ થાય, કંઈક ચિંતા થાય અથવા તો કંઈ પ્રશ્ન થાય, એટલે તેનો જવાબ આપણને એના પછીના શિક્ષાપત્રમાં મળે છે. જેવી રીતે 15મા શિક્ષાપત્રમાં સ્મરણનું ચિંતન કરતા આપણા મનમાં પ્રશ્ન જાગે કે સ્મરણ કરવા માટે જોઈએ એવું મન અમારું નથી, કારણ કે અમારું મન આ કરાલ કલિકાલમાં સતત ચિંતા અને વ્યગ્રતાથી ગ્રસ્ત રહે છે. એવી ચિંતામાં સતત મૂંઝાતા પીડાતા મનમાં પ્રયત્નપૂર્વક પણ સ્મરણ કેવી રીતે બની આવે? તો શ્રી હરિરાયજી આ 16મા શિક્ષાપત્રમાં આપણને તેનો ઉત્તર આપે છે. તેમાં આ પ્રથમ 4 શ્લોક દ્વારા આપણને આપણા કર્તવ્યનું ફરીથી સ્મરણ કરાવે છે. આપ આજ્ઞા કરે છે કે શ્રીનાથજી ચિંતા નિવૃત્તિનો એક જ ઉપાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પોતાના કર્તવ્યને વળગી રહેવું. શ્રી હરિરાય ચરણ 15 શિક્ષાપત્રનો સાર આપણને આ 2 શ્લોકમાં કહે છે. સદા સ્વભક્ત હૃદયાવાસઃ સ્વાચાર્ય ભાવિતઃ. જે હમણાં આપણે આખું શિક્ષાપત્ર લીધું તેમાં કહે છે કે યથાશક્તિ સ્મરણીય અને સેવનીય એ 2 પદની વચમાં દહેલી દીપક ન્યાયે આપે યથાશક્તિ મૂક્યું છે. એટલે જ્યારે લાઇટો નહોતી અને કરકસરનો જમાનો હતો, કેરોસીનનું નાનું ટમટમિયું ઘરમાં રહેતું, ત્યારે આપણા વડીલો એમ કહેતા કે 2 ઓરડાના ઉમરા વચ્ચે દીવો મૂકી દો, એટલે 2 ઓરડામાં થોડો થોડો પ્રકાશ આવશે અને કામ ચાલશે. વચ્ચે મૂકેલો દીવો બંને ઓરડામાં પ્રકાશ આપે, તે દહેલી દીપક ન્યાય કહેવાય. અહીં યથાશક્તિ પદ બંનેને લાગુ પડે છે. યથાશક્તિ સ્મરણ અને યથાશક્તિ સેવા. એટલે કોની સેવા કરવી, કોનું સ્મરણ કરવું? પ્રભુનું સ્વરૂપ પહેલા શ્લોકમાં આપે બતાવ્યું કે પોતાના ભક્તના હૃદયની અંદર જે હર હંમેશ માટે બિરાજમાન છે. તેથી પ્રભુની પ્રતિજ્ઞા છે, વ્રજ તજ અનંત ન જાઉં. વ્રજ એ પ્રભુના ભક્તનું હૃદય કમલ છે. વળી આપણા આ પ્રભુ કેવા છે? આપણા શ્રી આચાર્ય ચરણ દ્વારા શ્રી આચાર્ય ચરણના ભાવથી ભાવિત છે. માટે તો પ્રભુએ શ્રી યશોદામાને પણ કહ્યું, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. શ્રી વલ્લભના ગૃહે જે આનંદ છે એ બીજે ક્યાંય નથી. માટે તો આપણે ત્યાં સેવ્ય કરીને પ્રભુ પધરાવી આપવાનો શ્રી મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે શ્રી ઠાકોરજી અમારા પ્રિયતમ છે, અમારા હૃદયમાં બિરાજમાન છે. અમારા હૃદયમાં ભાવથી ભાવિત એવા પ્રભુને તમારી વિનંતીથી
અમે તમારા માથે પધરાવીએ છીએ. 84 વૈષ્ણવમાં પ્રત્યેક વૈષ્ણવને આપે આજ્ઞા કરી છે, હે વૈષ્ણવ, હું તમને આજે આ મારું સર્વસ્વ સોંપું છું. આથી જ્યારે આપે આજ્ઞા કરી હશે ત્યારે એ સર્વસ્વ એવા પ્રભુને સ્વીકારતા પહેલા વૈષ્ણવને કેટલો રોમાંચ થયો હશે. શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ એવા પ્રભુ આપણને પધરાવી આપે, એમની કેટલી મહદ કૃપા કહેવાય. માટે અહીં આજ્ઞા કરી કે પ્રભુ સ્વાચાર્ય ભાવે ન આપણા ઘરે બિરાજે છે, આપણે મનોરથ અંગીકાર કરે છે, એ બધું શ્રી મહાપ્રભુજીની કારણીથી કરે છે, નહીં કે આપણી પોતાની બુદ્ધિથી. વળી આ પ્રભુ નંદ બાવાના લાલ છે અને વ્રજના સ્વામી છે. આવા પ્રભુ આપણને પ્રાપ્ત થયા છે. શ્રી હરિરાયજી હવે આજ્ઞા કરે છે કે યથાશક્તિ એટલે કે તમારી શક્તિ હોય એટલું એમનું સ્મરણ કરો. ગભરાઈને નાસી ન જતા કે અમારાથી તમે કહો તે પ્રમાણે સ્મરણ નહીં બને, માટે અમે બિલકુલ સ્મરણ નહીં કરીએ. આજે થોડું સ્મરણ બનશે તો કાલે વધારે થશે. શ્રી મહાપ્રભુજીએ ક્યાંય એવો આગ્રહ રાખ્યો જ નથી કે તમે આટલા સમયની જ સેવા કરો. સર્વ નિર્ણયમાં તો આપે આજ્ઞા કરી કે સેવા એક કાલ કરો, અથવા દ્વિકાલ કરો કે ત્રિકાલ કરો, અથવા તમારી અનુકૂળતા હોય તે પ્રમાણે કરો. પણ જેટલી સેવા કરો એ પ્રેમથી કરો. બબડાટ કરતા કરતા, ધમ પછાડા કરતા કરતા, આંખો ચડાવીને, કકડાટ કરીને સેવા ન કરશો. એના કરતાં તો સેવા ન કરો. શ્રી ઠાકોરજીની એવા સેવા નથી ગમતી. કાલ સવારે તમારા પતિ અને બાળક જાગે ત્યારે તમે ખોટી ખોટી રીસ કરી મોઢું ચડાવી એમની સામે સવારે ચાનો કપ આપી જુઓ, પછી પૂછજો કે આજે આ ચા પીવામાં કેવી મજા આવી. તો તેમને પણ આવું મોઢું ચડાવી બબડાટ કરી કકડાટ કરતા કરતા પ્રભુની સેવા કરીએ અને ભોગ ધરીએ તો એને અંગીકાર કરવામાં પ્રભુને કેમ આનંદ આવે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવા આનંદથી કરો, ભાવથી કરો. અને સેવનીય શબ્દને આપણે એક લૌકિક ઉદાહરણ લઈને સમજીએ તો સેવાનું હાર્દ સમજાઈ જશે. સેવન શબ્દ ગુજરાતીમાં બે અર્થમાં વપરાય છે. કોઈ પક્ષી પોતાના ઈંડાને સેવે એને પણ આપણે સેવન કરવું કહીએ છીએ. એ પ્રક્રિયા સમજીએ તો સેવાની પ્રક્રિયા સમજાશે. પક્ષી શું કરે? ઈંડા ઉપર માદા પક્ષી સતત બેસીને પોતાના શરીરની ગરમી તેને આપ્યા કરે અને એટલો સમય પોતાના પેટ માટે ક્યાંય દાણા શોધવા જતું નથી, પાણી શોધવાય જતું નથી, ત્યાંનું ત્યાં જ બેસી રહે છે. એના હૃદયમાં શ્રદ્ધા છે કે એક દિવસ આ ઈંડામાંથી મારું બાળક બહાર આવશે અને તેના હૃદયની શ્રદ્ધાને કારણે એની હૂંફથી સેવાઈને એક દિવસ એ ઈંડું ફાટે છે અને તેમાંથી એ બચ્ચું બહાર આવે છે. આપણે ત્યાં સેવામાં પણ આ જ ભાવ છે. શ્રી ગુરુદેવ સાક્ષાત શ્રી ગુરુદેવ શ્રીનાથજી ફરી એકવાર શ્રી ગુરુદેવ આપણને ચિત્રજી સ્વરૂપે કે ઠાકોરજી સ્વરૂપે સ્વરૂપ પધરાવી આપે છે. એ સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ બિરાજેલા છે. ભલે કદાચ આપણે આપણી ભૌતિક આંખોથી એમના પ્રત્યક્ષ કે સાક્ષાત દર્શન થતા નથી, પણ આ કોઈ ફક્ત ચિત્ર નથી, આ કોઈ કાગળ નથી, આ કોઈ ધાતુ નથી કે આ કોઈ કાષ્ઠ નથી, આ કોઈ શિલાખંડ નથી. આ તો સાક્ષાત યશોદોત્સંગ લાલિત છે. એવો એમના માટે હૃદયની અંદર ભાવ રાખીશું, એવી હૃદયની અંદર શ્રદ્ધા રાખીશું, એવો એમના માટેનો હૃદયમાં પ્રેમ રાખીશું અને તે પ્રેમથી જે કંઈ બને, મિશ્રીની કટોરી બને તો મિશ્રીની કટોરી ધરીશું. અરે 1 મિનિટ ધરતા હો તો 1 મિનિટ, પણ એની સામે હસતા મોઢે જાઓ, એની સામે પ્રેમથી જાઓ, હૃદયને પ્રેમથી છલકાવતા જાઓ, નેત્રોમાં પ્યારનો સાગર ઉભરાવતા જાઓ, હૃદયને પ્રેમથી છલકાવતા જાઓ. એની સન્મુખે મિશ્રીની કટોરી ધરી શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગવાની વિનંતી કરો અને જુઓ
શ્રી મહાપ્રભુજીની કાનેથી સાક્ષાત આરોગે છે કે નથી આરોગતા? આમ જો આપણે એમની સેવા કરીશું તો જેમ પેલા ઈંડામાંથી એક બચ્ચું પ્રગટ થયું, જન્મ્યું હતું, તેમ આપણા પ્રેમથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુનું પ્રાકટ્ય થશે અને પ્રભુનું પ્રાકટ્ય થશે. ઓ શ્રીનાથજી, આમ જો આપણે એમની સેવા કરીશું તો એક દિવસ એ ઈંડામાંથી એક દિવસ જેમ બચ્ચું પ્રકટ થયું તેમ આપણા પ્રેમથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી સાક્ષાત આપણા ભાવને અંગીકાર કરવાથી આપણી સન્મુખ પ્રગટ થઈ આપણા ઘરમાં આ જ દેહથી, આ જ ઇન્દ્રિયોથી, આ જ નેત્રોથી, આ જ હાથથી અને આ જ મોંથી, આ જ જીભથી, આ જ કાનથી, આ જ પગથી આપણી સર્વ સેવા અંગીકાર કરશે. બોલશે, ચાલશે, માગશે, નાચશે, કૂદશે, આપણી પાછળ પાછળ ફરશે અને સર્વ પ્રકારે આનંદનું દાન કરશે, આપણા ઉપર કૃપા કરશે. એ ભવિષ્યની વાત છે, પણ આજે એવા અનેક ભગવદીઓ છે જેમને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે પણ આ સાનુભવ થઈ રહ્યો છે. ઘણા એમ કહે કે આજે કોને પ્રભુનો સાનુભવ થાય છે? થતો હશે તે કોઈ મને કે તમને કહેવા નહીં આવે. ઘુવડને સૂર્ય ના દેખાય તો વાઘ ઘુવડનો, એમાં સૂર્યને શું? માટે પ્રભુમાં વિશ્વાસ રાખો. મિશ્રી ધરવાનું બને તો મિશ્રી ધરતા ધરતા પ્રેમથી હૃદયની અંદર એવો પરિતાપ કરો કે હે પ્રભુ, હું કેવળ આપને મિશ્રી ધરીને આ બધું લઉં છું. મને એવી ક્યારે અનુકૂળતા કરી આપશો કે હું આપને સર્વ સામગ્રી અંગીકાર કરાવી આપના એ સાક્ષાત અધરામૃતને ગ્રહણ કરી શકું. આમ પ્રભુની યથાશક્તિ સેવા અને તેમનું સ્મરણ કરવા ઉપરાંત સર્વથા એટલે હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તાદ્રશી વૈષ્ણવો સાથે ભગવદ્ વાર્તા કરવી, ભગવદ્ ગુણાનુવાદ ગાવા, શ્રવણ કીર્તન અને સ્મરણ આ ત્રણ જો આપણે કર્યા કરીશું તો શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આપણે ચિંતા કરવાનું કોઈ કારણ જ નહીં રહે. આપણા પ્રભુ એવા છે કે આપણા હૃદયમાં ચિંતાને રહેવા જ નહીં દે. આપણી સર્વ ચિંતાઓને મુક્ત કરી આપી ઓ શ્રીનાથજી, ઝીણા અક્ષર છે ને, ધ્યાન આપજો. ફરી એકવાર, સર્વથા હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તાદ્રશી વૈષ્ણવો સાથે ભગવદ્ વાર્તા કરવી, ભગવદ્ ગુણાનુવાદ ગાવા, શ્રવણ, કીર્તન અને સ્મરણ આ ત્રણેય જો આપણે કર્યા કરીશું તો શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આપણે ચિંતા કરવાનો કોઈ કારણ રહેશે નહીં. આપણા પ્રભુ એવા છે કે આપણા હૃદયમાં ચિંતાને રહેવા જ નહીં દે. આપણી સર્વ ચિંતાઓને આપ દૂર કરશે અને તેથી સાત્વિક, રાજસ અને તામસ સર્વ ભક્તો જે આપના શરણે આવે છે તે સર્વના મનોરથોને આ પૂર્ણ કરે છે. માટે આપણે કદી પણ ચિંતા કરવી નહીં. આજની સ્થિતિ માટે ચિંતન કરતા આપ આજ્ઞા કરે છે કે આજે મારા માટે એવી સ્થિતિ આવી ગઈ છે કે મને સત્સંગ નથી, ચારે બાજુએ દુસંગ છે, વિષય આવેશમાં પણ મારી મતિ ફસાઈ ગઈ છે અને દુઃખથી મારી બુદ્ધિ મલિન બની ગઈ છે. આપ આવી રીતે દિનતા કરતા આપણને સમજાવી રહ્યા છે કે આપણા સૌની આવી સ્થિતિ છે. આપણને કોઈ પણ પ્રકારની સહાય બહારથી પ્રાપ્ત થવાની નથી. ત્યારે કોની સહાય છે? શ્રી આચાર્ય ચરણ કમલના આશ્રય સિવાય બીજા કોઈની સહાય અત્યારે નથી. એવી સ્થિતિમાં આપ આજ્ઞા કરે છે કે ચિંતા છોડી દઈ પ્રભુના સેવા સ્મરણ કરો, સત્સંગ કરો અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખો તો આ કલિકાલ કોઈ રીતે બાધા નહીં કરે. શ્રી હરિરાય ચરણ આ શિક્ષાપત્રમાં પોતાના સેવકોને શિખામણ આપવા માટે ખૂબ જ સુંદર રીતે દીનતા પ્રકટ કરે છે. ઇતિ શ્રી હરિરાયજી કૃતમ ષોડશ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષા ટીકા સમેતમ સંપૂર્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ચિંતા નિવૃત્તિની વાત આવી છે. એવી જ રીતે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ નવરત્ન ગ્રંથમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. તો ચાલો હવે તેનું ભાવદર્શન કરીએ, નવરત્ન ગ્રંથનો સાર લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, ઘણી વખત
આપણું શરીર ઘણી બધી બીમારીઓનું ઘર બની જાય છે. ઘણાને બીપી, ડાયાબિટીસ, ડિપ્રેશન એવા તો ઘણા બધા રોગો લાગુ પડી ગયા હોય છે અને કહેતા હોય છે કે હવે તો હું સાવ કંટાળી ગઈ છું કે કંટાળી ગયો છું. શું કરવું અને શું ન કરવું એની પર ખબર પડતી નથી. તો આ સંકટમાંથી કેમ હું નીકળી શકું? આવા આપણા બધાના મનમાં પ્રશ્નો થતા હોય છે. કારણ કે અત્યારે આ કળયુગમાં પૈસા કમાવા માટે માણસ એટલો ભાગદોડ કરી રહ્યો છે કે તેને પોતાના મૂળ સ્વરૂપ શું છે તે જ ભૂલાઈ ગયું છે. અને આપણો આશ્રય દ્રઢ ન હોય ને એટલે આપણે વેવરિંગ માઇન્ડ રહે, કોઈ પણ વસ્તુનો નિર્ણય ન કરી શકીએ કે શું કરવું અને શું ન કરવું. તેના લીધે જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે અને બધા રોગનું મૂળ કારણ મન ઉપર પણ થાય છે. મનને કારણે પણ ઘણા બધા રોગો લાગુ પડે છે. કારણ કે મન આપણું સ્થિર રહેતું નથી, ચિત્ત શાંત રહેતું નથી. તેના કારણે આપણે આવી બધી બીમારીઓ લાગુ પડે છે. તો આપણે ઘણી બધી જગ્યાએ સાંભળીએ છીએ કે ભણવામાં જોઈતા હોય એટલા માર્ક્સ ન આવે તો વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે, અથવા નોકરી ધંધા કરતા હોય અને તેને તેનો ગોલ પ્રાપ્ત ન થાય તો પણ ડિપ્રેશનમાં આવી જાય. ભવિષ્યની ચિંતાઓને લઈને પણ ડિપ્રેશનમાં આવી જાય. અત્યારે આપણે આવું બહુ જ જોઈએ છીએ. કારણ કે માણસ ખૂબ વિચારતો થઈ ગયો છે, બુદ્ધિશાળી થઈ ગયો છે, મગજને જરા પણ શાંત રહેવા દેતો નથી. તેના હિસાબે આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આપણા શ્રી મહાપ્રભુજીએ ચિંતા દૂર કરવાના 9 ઉપાયો બતાવ્યા છે. તે 9 રત્નો સમાન છે. આપણે જ્યોતિષશાસ્ત્રમાં પણ કહેતા હોઈએ છીએ કે 9 ગ્રહો નડતા હોય છે તો તેના માટે ઘણા બધા લોકો કોઈ નંગ પહેરે ને એવું કરતા હોય છે. તો આપણા શ્રી મહાપ્રભુજીએ આવા 9 રત્નો દર્શાવ્યા છે કે જે લૌકિક અલૌકિક બધી ચિંતાઓને દૂર કરનારા છે. તો ચાલો ને આપણે પણ આપણા આત્મપટલ પર આ 9 રત્નોને ધારણ કરી લઈએ અને જીવનમાં આગળ વધીએ અને મન પ્રભુમાં પરોવીએ અને શરણાગતિ સ્વીકારીએ. જો આપણે શરણાગતિ સ્વીકારી લઈએ ને તો કોઈ તકલીફ ના પડે. શ્વાન એટલે કે કૂતરો કોઈ ગાડાની નીચે ચાલતો હોય તો તેને એવું લાગે છે કે આ ગાડાનો ભારનું વહન હું કરી રહ્યો છું. તેવી જ રીતે આપણે પણ સંસારની બધી ઉપાધિઓને સાથે લઈને ફરતા હોઈએ છીએ કે મારા માથે જ આખા સંસારની ઉપાધિ છે, એટલી બધી તકલીફ થાય છે. પ્રભુનો દ્રઢાશ્રય સ્વીકારી લીધું હોય તો આ બધામાંથી બચી શકાય છે. તો ચાલો ને આપણે એનું ચિંતન કરીએ, માર્ગમાં આવતી અડચણોને દૂર કરીએ. વાલા વૈષ્ણવો, આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને કે ચિંતા ચિતા સમાન છે. તો બધી જગ્યાએ એમ કહેતા હોય છે કે ચિંતા ન કરવી જોઈએ, પરંતુ ચિંતા તો આપણે કરીએ જ છીએ. એટલે આજે આપણે જે સત્સંગ કરીશું ને તેમાં ચિંતા દૂર કરવાના 9 ઉપાયો બતાવવામાં આવ્યા છે. અને ભૂતકાળના બનાવોનું સ્મરણ અને ઊંડા વિચારોમાંથી ચિંતા જાગે છે. ચિંતા તણાવને જન્મ આપે છે. ચિંતા અને તણાવ તન મનને અસ્વસ્થ બનાવી રોગો નોતરે છે. માટે કદાપી ચિંતા ન કરવી જોઈએ. ચિંતાઓને તત્કાલ તજવી જોઈએ. તો આજે આપણે તેનું ભાવ દર્શન કરીશું. ખૂબ જ સુંદર રીતે સમજીશું કે ચિંતા કઈ રીતે દૂર કરી શકાય. ચિંતા દૂર કરવાના 9 ઉપાયોમાં ભગવાનની કૃપા શક્તિનું સ્મરણ કરવાનું, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખવાનો, ભગવદીઓનો સંગ કરવાનો, ભગવાન સર્વ કંઈ એમની ઈચ્છાથી જ કરે છે એ સત્યને સ્વીકારવાનું, જગતમાં જગદીશને જોવાનું છે, પ્રાણને કૃષ્ણમય બનાવવાના છે, સાક્ષી ભાવ કેળવવાનો છે અને સેવામાં ચિત્ત પરોવવાનું છે અને સતત શ્રી કૃષ્ણ શરણમનું રટણ કરવાનું છે. આ 9 ઉપાયો આપણે એક વાક્યમાં તો સમજ્યા. હવે વિસ્તારથી આપણને શ્રી મહાપ્રભુજી સમજાવે છે તે રીતે સમજીશું. પહેલા આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં આપે દર્શાવેલા ભાવને અમે આત્મસાત કરી શકીએ એવી આપ અમારા પર કૃપા કરો. કરે કરાવે શ્રીનાથજી. તો ચાલો ને વાલા વૈષ્ણવો, ભક્તિ માર્ગમાં આવતી અડચણોને દૂર કરીએ.
શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, માર્ગમાં આવતી અડચણોને દૂર કરીએ અને આ ઉપાય આપણને દર્શાવ્યો છે શ્રી મહાપ્રભુજીએ. શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ, શ્રી વલ્લભની હિતકારી વાણીમાંથી આપણે લઈ રહ્યા છીએ અને ષોડશ ગ્રંથમાંના નવરત્ન ગ્રંથના આધારે આજે આપણે ભાવદર્શન કરીશું. સેવામાં નડતા પ્રતિબંધો અને તેના કારણો. એક માણસ એના ઘરમાં એકલો હતો. ઠંડી રાતે બારી બારણા બંધ કરીને સૂતેલો. સવારે જાગ્યો, સૂર્ય ઉગેલો, છતાં ઘરમાં અંધારું ઘોર. ઘરમાં રહે બૂમો કાળ પાડે. કોઈ પેલા સૂર્યને કહો ને કે મને પ્રકાશ આપે, કોઈ પેલા સૂર્યને કહો ને કે મને પ્રકાશ આપે. ડાહ્યા માણસો બહારથી એને સમજાવવા લાગ્યા, દીકરા, વાંક સૂર્યનો નથી, તારો છે. સૂર્ય તો તારા ઘરમાં આવવા તૈયાર છે. તું તારા ઘરના બારી બારણા તો ખોલ. આપણું પણ કંઈક આવું જ છે ને. આપણે કહીએ છીએ કે અમારે સેવા તો કરવી છે, પરંતુ શું કરીએ? શ્રી ઠાકોરજી કૃપા કરે ત્યારે કરીએ ને. દોષનો ટોપલો શ્રી ઠાકોરજીના માથે. આવું કહેનાર એ હકીકતોને યાદ કરતા નથી કે આપણી સેવા લેવા માટે શ્રી ઠાકોરજીએ આપણને માનવ યોનિમાં જન્મ આપ્યો. માનવ યોનિમાં પણ વંશ પરંપરાથી એવા વૈષ્ણવ કુટુંબમાં જન્મ આપ્યો. સેવા થઈ શકે, પાછું બ્રહ્મ સંબંધ સ્વીકાર્યું, સેવાનો અધિકાર મળ્યો. બધી જ અનુકૂળતા શ્રી ઠાકોરજીએ કરી આપી, છતાં આપણે સેવા ન કરીએ તો વાંક કોનો? શ્રી ઠાકોરજીનો કે આપણો? સેવા માટે બધી અનુકૂળતા છતાં આપણાથી સેવા નથી થતી. તેનું કારણ શું? શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી તેના માટે 3 કારણો બતાવે છે. પેલું ભોગ, બીજું ઉદ્વેગ અને ત્રીજું પ્રતિબંધ. લૌકિક સુખોનો ભોગ કરવાની ઈચ્છા કદી તૃપ્ત થતી નથી. તે અગ્નિ જેવી છે. અગ્નિમાં ઘી નાખીએ તેમ અગ્નિ વધારે સળગે. ભોગ વધારે ભોગવીએ તેમ ભોગ ભોગવવાની ઈચ્છાઓ વધે. આ કહેવાતા સુખો માટે જીભ અને જનનેન્દ્રિય વધારે જવાબદાર છે. આ સુખોનું પરિણામ પ્રમાદ અને પ્રમોદ છે. માણસ આળસુ બને છે, બેઠાડું બને છે, શારીરિક શ્રમથી વિમુખ બને છે, ચરબીયુક્ત ભારે શરીર વાળો બને છે, મનવાણી ક્રિયાથી પ્રમોદ શોધનારો અને સેવનારો બને છે. દિવસ રાત તેના વિચારોમાં ડૂબેલો રહે છે. એના મનને બીજું સૂઝતું જ નથી. આવી પ્રવૃત્તિ વાળો બનેલો પુષ્ટિ જીવ ભગવત સેવા તરફ તેનું મન વાળી શકતો જ નથી. એને સેવામાં રસ પડતો નથી. ભોગ પ્રધાન જીવ ભક્તિ પ્રધાન થઈ શકતો નથી. બીજું કારણ છે ઉદ્વેગ. કરાવે છે ભોગ કેવી રીતે વધુ ભોગવાય, એ માટે સંપત્તિ કેમ એકઠી કરાય, ભોગ લાયક શરીર કેમ સચવાય વગેરેના વિચારો અને તે માટેનો શ્રમ, ઈચ્છાઓ તૃપ્ત ન થતા મળતી નિષ્ફળતાઓની વ્યગ્રતા, મેળવવા માટેનો તણાવ, મળ્યા પછીની અને પહેલાની ચિંતાઓ, ભોગ ભોગવ્યા પછી શરીર અને મનને થતા રોગો અને તેનું દુષ્પરિણામ ઉદ્વેગ કરે છે. ઉદ્વેગ તન મનની સ્વસ્થતા હરી લે છે. ચિત્તને એકાગ્ર થવા દેતો નથી. કરવા જેવું કરવાનું મન થતું જ નથી. આવી પરિસ્થિતિમાં સેવા સરખી રીતે બની શકતી નથી. સેવા ક્યાં તો શરૂ થઈ શકતી નથી અને થતી હોય તો છૂટી જાય છે. શ્રીનાથજી, ત્રીજું કારણ છે પ્રતિબંધો. તે 2 પ્રકારના છે, શરીરના અને સ્વજનોના પ્રતિબંધો તથા ભગવતકૃત પ્રતિબંધો. શરીર પથારીવશ થતા સેવા ન થાય. ઘરના સ્વજનો અનુકૂળ ન હોય, ક્લેશ કરે ત્યારે સેવા ન થાય. પરિસ્થિતિ જેવી આવે કે સેવા ન થાય. આ બધા લૌકિક પ્રતિબંધો છે. શ્રીનાથજી, ક્યારેક શ્રી ઠાકોરજી જ આપણી સેવા લેવા ન ચાહતા હોય ત્યારે કંઈક પ્રતિબંધ આણી સેવા છોડાવે. તે અલૌકિક પ્રતિબંધ છે. આ 3 સંજોગોમાં સેવા છૂટે છે અથવા સરખી રીતે થતી નથી. શ્રી ઠાકોરજીમાં થોડો પ્રેમ હોય, એને સેવા સરખી રીતે ન થવાથી કે છૂટવાથી એની ચિંતા તથા તેનું દુઃખ રહે છે.
જેમને બ્રહ્મ સંબંધ લીધા પછી પણ શ્રી ઠાકોરજીમાં પ્રેમ જાગ્યો નથી, એમને લૌકિક ચિંતાઓ વધુ પજવે છે. એના પરિણામે તેઓ સેવા તરફ વળી શકતા નથી. આમ આપણી ચિંતાઓ આપણને સેવાથી, સેવાના સુખથી વિમુખ રાખે છે. શ્રી ઠાકોરજી તરફથી આપણું મોં ફેરવાવી લઈ આપણને બહિર્મુખ બનાવે છે. શ્રી ઠાકોરજી સમજાવે છે કે આ સંસાર ભયંકર તોફાની સમુદ્ર જેવો છે. એમાં વહેતો ઝંઝાવાતી કાલ પ્રવાહ આપણા દેહ તથા આત્માને ખબર પણ ન પડે તે રીતે ખેંચી જઈ તેનો સંપૂર્ણ નાશ કરી દે છે. એનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે મનમાં જાગતી બધી ચિંતાઓનો નાશ કરવો. ચિંતાઓ આપણો સર્વનાશ કરવાની હોવાથી ચિંતાઓના સ્વરૂપને અને તે દૂર કરવાના સચોટ ઉપાયોને સારી રીતે સમજી લેવા જરૂરી છે. ચિંતાનું સ્વરૂપ. ચિંતા શબ્દનું મૂળ ચિત્ત શબ્દમાં છે. તેનો અર્થ છે સ્મૃતિ, સ્મરણ. મનુષ્યને મળેલી તે આગવી શક્તિ છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, વિચારો તેના મનને ઊંડા ભંડ ક્રિયામાં કાયમ માટે સંગ્રહાયેલા રહે છે. સમય આવે તેને યાદ આવે છે, તેના સ્મરણમાં ઉભરાય છે. એ સ્મરણ એના મનને ફરી વિચારોના ઝોલે ચડાવે છે. એની બુદ્ધિ સક્રિય બને છે. તર્ક વિતર્ક, શંકા કુશંકા શરૂ થઈ જાય છે. તે બધાના પરિણામે ચિંતાઓ જાગે છે. ચિંતા ચિતા સમાન છે. તે માણસના તન મનને દજાડે છે. ચિંતા અગ્નિમાં માણસ શેકાય છે. ચિંતાઓ બે પ્રકારની છે. પેલું વાસ્તવિક અને બીજી કાલ્પનિક. અચાનક સામે વાહક સિંહ આવી જતા જીવ બચાવવાની ચિંતા થાય તે વાસ્તવિક ચિંતા છે. પરંતુ શાંતિથી ઘરમાં બેઠા હોઈએ અને ચિંતા થાય કે અત્યારે વાઘ સિંહ આવી પહોંચે તો મારું શું થાય, આવી ચિંતા કાલ્પનિક ચિંતા છે. આપણી બહુ ઓછી ચિંતાઓ વાસ્તવિક હોય છે, મોટા ભાગની ચિંતાઓ કાલ્પનિક હોય છે. આ ચિંતાઓનું વિષય પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે તો 3 વિભાગમાં વહેંચાય. પેલું લૌકિક ચિંતા, બીજું વાદિક ચિંતા અને ત્રીજું અલૌકિક ચિંતા. એટલે પેલું લૌકિક ચિંતા, બીજું વૈદિક ચિંતા અને ત્રીજું અલૌકિક ચિંતા. લૌકિક બાબતોને લઈને થતી ચિંતા લૌકિક ચિંતાઓ છે, જેમ કે કૌટુંબિક, ધંધાદારી, ધન વિષયક કે શરીર વિષયક ચિંતાઓ. ભોગ મેળવવાની, ભોગવવાની ચિંતાઓ વેદે બતાવેલ ધર્મ માર્ગના સાધનોનો ઉપયોગ ન થવાની, તેના ફળ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થવાની ચિંતાઓ વૈદિક ચિંતાઓ છે. જેમ કે એકાદશીનું નિર્જલા વ્રત નથી થતું તો તેનો અપરાધ લાગે, યાત્રાના નિયમો પડાતા નથી તો શું થશે, જપ કરવા બેસીએ છીએ ત્યારે મન તેમાં સ્થિર રહેતું નથી, શું કરવું? શ્રી ઠાકોરજીથી હું અગણિત વર્ષોથી વિખૂટો પડેલો છું, મને ફરી ક્યારે સાક્ષાત ઠાકોરજી મળશે? શ્રી ઠાકોરજીનું સુખ મારાથી સચવાતું નથી, હું શું કરું? સરખી રીતે સેવા કેમ થતી નથી? આવી ચિંતાઓ અલૌકિક ચિંતાઓ છે. કોશકાર ચિંતાનું પૃથક્કરણ કરતા સમજાવે છે કે ચિંતા થવાથી મનમાં બહુ દુઃખ થાય, તેથી ગભરામણ થાય. મારું શું થશે ના સતત ડર અને ગભરામણ નીચે જ્યારે માણસ જીવવા માંડે ત્યારે તે માનસિક રીતે તણાવ અનુભવે, તેને કારણે માનસિક અસ્વસ્થતા જન્મે. તેમાંથી માનસિક અને શારીરિક રોગ પેદા થાય છે. જે માણસને તનમનથી રીબાવીને ભારે ચિંતા ધીમું ઝેર છે. એટલે જે માણસને તનમનથી રીબાવીને મારે એ ચિંતા ધીમું ઝેર સમાન છે. હવે ચિંતા થવાના કારણો દર્શાવે છે કે ચિંતા થવાના મુખ્ય 4 કારણો છે: ભય, અવિશ્વાસ, અન્યાશ્રય અને અસલામતી. વિવિધ પ્રકારના વાસ્તવિક અને કાલ્પનિક ભય, ડરને લઈને માણસ જાત ચિંતાથી પીડાય છે. એને એની જાતનો ડર લાગે છે, માંદગીનો ડર લાગે છે, વિદ્યાર્થીને અભ્યાસનો, ગૃહસ્થને ગૃહસ્થી ચલાવવાનો, ગૃહિણીને ઘર ચલાવવાનો ડર રહે છે. જગતમાં એવો કોઈ માણસ નથી જે નિર્ભય હોય. માણસ જાતને એની જાત પર કે બીજા પર સદા માટે પાકો વિશ્વાસ રહેતો નથી. અવારનવાર અવિશ્વાસ થાય છે, તેમાંથી ચિંતાઓ જન્મે છે. બેંકમાં પૈસા મૂક્યા છે, શેરમાં રોકાણ કર્યું છે, પૈસા ડૂબશે તો નહીં ને? ડોક્ટર ઓપરેશન ધ્યાન રાખીને કરશે તો ખરા ને? મિત્ર દગો તો નહીં દે ને? પત્ની કે પતિ બેવફા નીવડશે તો
લગ્ન પછી દીકરો બદલાય તો નહીં જાય ને? અવિશ્વાસને કારણે આપણે કોઈનો દૃઢ આશ્રય કરી શકતા નથી. આપણો આશ્રય ટેમ્પરરી હોય છે. શ્રી ઠાકોરજીમાં આપણે અવિશ્વાસ આણીએ એટલે એમનો આશ્રય પણ છૂટી જાય. એ સ્થિતિમાં મન અસ્થિર બને. ઝંઝાવાતે હલબલી ગયેલ મન આશ્રયના અભાવમાં ચિંતાતુર બની જાય. તેને ચિંતાઓ ઘેરી વળી પજવવા લાગે. માણસ જ્યાં સુધી સલામતી અનુભવે ત્યાં સુધી ચિંતા ન થાય, પરંતુ જે ક્ષણે તેને અસલામતી મહેસૂસ થાય તે ક્ષણે ચિંતા દૂર થાય. ચિંતા અને ચિંતન વચ્ચેનો ભેદ સમજીએ. ચિત્તી પરથી ચિંતા અને ચિંતન બંને શબ્દો આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે બુદ્ધિને પ્રયત્નપૂર્વક સભાનપણે જાગૃત કરી જે વિચાર કરવામાં આવે તે ચિંતન, સહજ રીતે યાદ આવી જાય તે સ્મરણ. ચિંતા નકારાત્મક વિચાર છે, ચિંતન પોઝિટિવ હકારાત્મક વિચાર છે. એટલે ચિંતા એ નેગેટિવ થિંકિંગ છે અને ચિંતન એ પોઝિટિવ થિંકિંગ છે. ચિંતાઓ પ્રયત્નપૂર્વક મનમાંથી દૂર કરવી. શ્રી ઠાકોરજીના સ્વરૂપ, ગુણો, લીલાઓનું પ્રયત્નપૂર્વક ચિંતન કરવું. મનનો સ્વભાવ છે કે એકી વખતે એક જ વિષયનો વિચાર કરી શકે. તેથી મનમાં ઉભરાતી ચિંતાઓને હાંકી કાઢવા મનને પ્રભુ ચિંતનમાં પ્રયત્નપૂર્વક લગાડી દેવાની શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. મનમાં જાગતા જે વિચાર આપણને શ્રી ઠાકોરજીથી દૂર લઈ જાય તે ચિંતા સેવામાં વિક્ષેપ કરે, સેવા ન થવા દે. આપણો અનુભવ છે કે આપણને વધુમાં વધુ ચિંતાઓ સેવાના સમયમાં જ થાય છે. તેમ થવાના બે કારણો છે. પેલું અસત્ય વિધાન. આપણા મનમાં સરખામણીઓ જાગે છે. સેવા મોટી કે પૈસો મોટો, કુટુંબ વાલું કે શ્રીનાથજી વાલા, ધંધો પહેલો કે સેવા પહેલી, જન સેવા કરવી કે ભગવત સેવા કરવી. આવા વિચારો સેવામાં વિક્ષેપ કરે છે. બીજું, સાચા ખોટાની સમજનો અભાવ. આપણે ચોમેરથી દુસંગથી ઘેરાયેલા છીએ. જેઓ શ્રી મહાપ્રભુજીના મતથી જુદા છે એમની વાતો આપણે વારંવાર સાંભળીએ છીએ કે વાંચીએ છીએ. એની વિપરીત અસર સેવા પર થાય છે. સેવામાં શિથિલતા આવે છે અથવા સેવા છૂટી જાય છે. આપણને સમજ નથી હોતી કે આપણે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ તે આપણા માટે સાચું નથી. ચારે બાજુ લૌકિક વાતાવરણ છે. લૌકિકતાથી ભરેલા લોકો અને સ્વજનો છે. તેમની પ્રતિકૂળ અસર પણ આપણા મન પર થાય છે. તેથી કરીને પણ આપણે ખોટા રસ્તે દોરાઈ જઈએ છીએ. કેટલીક વાર વૈષ્ણવ નામધારી વ્યક્તિઓ પણ શ્રી ઠાકોરજીનું નામ દઈને આપણે શ્રી ઠાકોરજીના મતથી વિરુદ્ધ વિચારો સમજાવે છે. સત્સંગના નામે દુસંગમાં ડૂબીએ છીએ. આ ત્રણેય પરિસ્થિતિઓમાં ભગવત ચિંતન અને ભગવત સેવા છૂટે છે. પરિણામે મનના દરવાજે ઉભેલી ચિંતાઓ મનનો કબજો કરી લે છે. આપણે સેવા કરીએ છીએ છતાં ચિંતાઓ આપણને સતાવે છે. સામાન્યતઃ સેવામાં પરોવાયેલા ચિત્તને ચિંતાઓ ન સતાવે. ચિંતાઓ આપણી સેવાને અલૌકિક બનવા દેતી નથી. 3 દોષ નડે છે. એટલે સેવામાં પરોવાયેલા ચિત્તને ચિંતાઓ ન સતાવે. ચિંતાઓ આપણી સેવાને અલૌકિક બનવા દેતી નથી. તેનામાં 3 દોષ નડે છે. પેલું, કાલ. આપણા મન પર કલયુગનો દુષ્પ્રભાવ પડે છે. તે આપણી સેવાને લૌકિકવત બનાવી દે છે. સમય નથી એવી દલીલ કરાવે છે. ઝટપટ સેવા આટોપી લેવા માનસિક દબાણ કરે છે. બીજું, પ્રારબ્ધ. પૂર્વજન્મોમાં કર્મ ફળોના ભોગરૂપમાં માંદગી મળે છે. શ્રીનાથજી, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. પૂર્વજન્મોના કર્મ ફળોના ભોગરૂપમાં માંદગી મળે છે અથવા સેવા વિરોધી સ્વજનો કે વાતાવરણ મળે છે. તેને લઈને સેવા થતી નથી કે છૂટી જાય છે. એટલે આપણે કહેતા હોય ને કે પ્રારબ્ધ તો ભોગવવાનું જ હોય. જે ચરસણી જીવો પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે તેમનો સેવાનો અધિકાર ન હોવાથી તેમની સેવા શ્રી ઠાકોરજી અંગીકાર કરવા માંગતા નથી. તેથી સેવા થતી નથી યા છૂટે છે. પુષ્ટિ જીવ હોવા છતાં ભગવદ અપરાધ થઈ જવાથી તેના દંડ રૂપે સેવા થતી નથી. ત્રીજું છે સ્વભાવ. જ્યાં સુધી આપણામાં રજોગુણ અને તમોગુણનું પ્રમાણ વધુ હોય ત્યાં સુધી મનને સેવા અનુકૂળ આવતી નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો.
જ્યાં સુધી આપણામાં રજોગુણ અને તમોગુણનું પ્રમાણ વધારે હોય ત્યાં સુધી મનને સેવા અનુકૂળ આવતી નથી. આપણી ચિંતાઓનું એક વધુ કારણ આપણી અધૂરી વૈષ્ણવતા છે. અધૂરી વૈષ્ણવતાના 4 કારણો છે. આપણે સેવા સ્મરણને પાર્ટ ટાઈમ માની થોડાક સમયમાં પતાવી લેવાની વૃત્તિવાળા છીએ. તેમાં રચ્યા પચ્યા રહેવાની તૈયારી નથી. આપણા સેવા સ્મરણ ભગવત સુખ પ્રેરિત નથી, આપણા સ્વાર્થ પ્રેરિત છે. આપણામાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની સાચી અને સંપૂર્ણ સમજનો અભાવ છે. ભગવદીઓના સંગનો અભાવ છે. હવે છે ચિંતા ત્યાગની શ્રી મહાપ્રભુજીની આજ્ઞા. શ્રી મહાપ્રભુજી તો એક જ આજ્ઞા કરે છે કે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આપણે માનીએ છીએ કે ચિંતા એવી ઉદય છે કે તેનો પૂરો નાશ થતો જ નથી. શ્રી મહાપ્રભુજી આ વાત સાથે સંમત નથી. એમના મતે સર્વ ચિંતાઓ છોડી શકાય છે અને છોડવી જ જોઈએ. દુનિયાના અન્ય લોકો ભલે ચિંતાઓ કરતા રહે, પરંતુ જેમણે શ્રી ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કર્યું છે તેમણે તો કદી પણ કોઈ પ્રકારની ચિંતા ન કરવી. બ્રહ્મ સંબંધી વૈષ્ણવે ચિંતા ન જ કરવી. જે ચિંતા થતી હોય તે પ્રયત્નપૂર્વક છોડી દેવી. એનું કારણ અને ઉપાય શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં સમજાવે છે. જેમણે બ્રહ્મ સંબંધ કર્યું એ જીવોએ શ્રી ઠાકોરજીનું શરણ સ્વીકાર્યું. શરણાગતે પોતાનું સમગ્ર જીવન શ્રી ઠાકોરજીના ભરોસે સોંપી દેવું જોઈએ, તો જ તેની શરણાગતિ સાચી. શ્રી ઠાકોરજીમાં જ્યારે આપણો પાક્કો ભરોસો ન હોય ત્યારે જ ચિંતાઓ જાગે છે. બાળક તેના માતા પિતામાં પાક્કો ભરોસો રાખે છે, તેથી બાળક કોઈને કોઈ ચિંતા પજવતી નથી. તે નિશ્ચિત બની રમે છે કે ભણે છે. તે નિશ્ચિંત બની રમે છે કે ભણે છે. નિશ્ચિંત બનવાથી તેની પ્રવૃત્તિ આનંદપૂર્વક વધુ સારી રીતે કરી શકે છે. જો બ્રહ્મ સંબંધી જીવ શ્રી ઠાકોરજીનો દ્રઢ શરણાગત અને અનન્ય આશ્રિત ન બને તો તેનામાં અને અન્ય મનુષ્યમાં ફરક શું? જેમ ભણેલા અને અભણ વચ્ચેનો ફરક એમના જીવન વ્યવહાર અને જીવનશૈલીમાં દેખાવો જોઈએ, તેમ બ્રહ્મ સંબંધી અને અબ્રહ્મ સંબંધી જીવ વચ્ચેનો ફરક પણ એમના જીવન વ્યવહારમાં દેખાવો જોઈએ. અબ્રહ્મ સંબંધી જીવ ચિંતા કરે, બ્રહ્મ સંબંધી જીવ ચિંતા ન કરે. થઈ જતી હોય તો વિચારપૂર્વક છોડે. આથી બ્રહ્મ સંબંધી જીવ તરીકે આપણું સૌથી પહેલું કર્તવ્ય સમજપૂર્વક ચિંતાઓ છોડવાનું છે. શ્રી મહાપ્રભુજી લૌકિક, વૈદિક, અલૌકિક ચિંતાઓમાંથી મુક્ત થવાના ઉપાયો બતાવે છે. ચિંતા મુક્તિના ઉપાયો. ભગવાન કૃપાપાત્ર છે, કૃપાસાગર છે. ભગવાન કૃપાસાગર છે. આપણા શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભ છે. ગોપીજનો એટલે નિસાધન જીવો, ભગવાનના દ્રઢ શરણાગત જીવો. એમણે એમની જાત અને જિંદગી ભગવાનને સોંપી દીધી. શ્રી કૃષ્ણે એ જીવોના યોગક્ષેમની રક્ષાની જવાબદારી સ્વીકારી. વ્રજમાં ભારે ઉપદ્રવો થયા. રાક્ષસી ઝંઝાવાતો, દાવાનળ, પ્રદૂષિત ઝેરી યમુના જળ, મેઘતાંડવ જેવા જાનના જોખમના પ્રસંગોમાં શ્રી કૃષ્ણે એ વ્રજ ભક્તોનું રક્ષણ કર્યું. એમનો વાળ વાંકો ન થવા દીધો. શરણસ્થ પાંડવોનું અનેક આપત્તિઓમાં રક્ષણ કર્યું. એમને સાથ આપ્યો, હિંમત આપી, વિજય અને યશ અપાવ્યો. અજગર ગજને ગળતો હતો ત્યારે શરણાગત ગજનો મોક્ષ કરવા તેઓ દોડી ગયા. વેશ્યાનો ઉદ્ધાર કર્યો, દુષ્ટ અજામિલનો ને તાર્યો. ગીતામાં એમણે વચન આપ્યું કે જેઓ મારું શરણ પકડી રાખે છે તેઓનું યોગક્ષેમ હું ઉપાડી લઉં છું. આવો કૃપાનો ગુણ કેવળ ભગવાન શ્રી કૃષ્ણમાં જ છે. તેઓ કૃપા કરવા તત્પર થાય છે ત્યારે સામેના જીવ સાથે કોઈ શરત કરતા નથી. વાદળની જેમ અકારણ કૃપા વરસાવી દે છે. આખા જગત પર અકારણ કૃપા વરસાવનાર ભગવાન પોતાના બ્રહ્મ સંબંધી જીવો પર તો અનહદ કૃપા વરસાવે છે. જ્યારે શરણાગત ભક્ત જીવાત્મા અસહાય લાચાર બની ભગવાન સુધી પહોંચી શકતો નથી ત્યારે ભગવાન કૃપા કરી તે જીવાત્મા પાસે સામા પગલે પધારી તેને મળે છે. ભગવાનની આ કૃપા શક્તિ નિર્બળની કૃપા નથી, સબળની કૃપા કરે છે. નિર્બળની કૃપાથી કોઈ ફાયદો થતો નથી. સબળની કૃપા નિશ્ચિંતતા આપે છે.
આવા સરળ કૃપાસાગર ભગવાન શ્રી કૃષ્ણે આપણો બ્રહ્મ સંબંધનો સ્વીકાર શ્રી મહાપ્રભુજીની ભલામણથી કર્યો છે, ત્યારે આપણે તેમના કૃપાપાત્ર બન્યા છીએ. હાર્ટનું ઓપરેશન કરાવવાનું હોય ત્યારે દર્દી નિષ્ણાત સર્જન ડોક્ટરની શક્તિમાં વિશ્વાસ રાખી એને અનુકૂળ બને છે. તેમ પુષ્ટિજીવોએ શ્રી ઠાકોરજીને પોતાના જીવન રથના સારથી બનાવી તેમને જીવન રથ સોંપી નિશ્ચિંત બનવું. આમ કરવાથી ચિંતાઓ જાગશે નહીં. બીજું છે ભગવાનમાં દ્રઢ વિશ્વાસ. મનુષ્ય વિકૃત હેતુઓ વાળો હોઈ શકે છે. એની હાર, નુકસાન, ક્લેશમય સંબંધોમાં વળતા ઘા એના સ્વજનો ઉપર પણ કરી લે છે. એ પોતાના સ્નેહીજનને પણ દગો દે છે. પીઠ પાછળથી છરી ભોંકી દઈ શકે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એવા નથી. અપકાર ઉપર ઉપકાર કરવો એ એમનો સ્વભાવ છે. અપરાધીને પણ ક્ષમા કરનારા છે. શત્રુ ભાવે એમની સાથે સંબંધ રાખનારને પણ મોક્ષ આપનારા અતિ ઉદાર સ્વભાવના છે. કોઈનું અહિત ન થઈ જાય એની કાળજી રાખનારા છે. પોતાના નિજ ભક્તોને જે કર્મફળના દંડ ભોગવવાના હોય તે સ્વપ્નમાં ભોગવાવી આપનારા છે. દ્રૌપદીની દરબારમાં મર્યાદા સાચવનારા, કુબજાની ઈચ્છા પૂરી કરનારા, ગુરુ પત્નીનું મન રાખનારા, મિત્રના મુઠ્ઠી પૌવાના બદલામાં સ્વર્ગથી અધિક સુખ આપનારા શ્રી કૃષ્ણ આપણી લૌકિક ગતિ કરે ખરા? ના, કદાપી નહીં, સ્વપ્નમાં પણ નહીં. લૌકિક ગતિ એટલે એને દુનિયાના વિશ્વ સાગરમાં તર છોડી દેવો, એની મદદે ન દોડવું. શ્રી કૃષ્ણ આવું કરી શકતા જ નથી. શ્રી કૃષ્ણનો આવો સ્વભાવ જે સારી રીતે જાણે છે તેને શ્રી કૃષ્ણની શક્તિમાં દ્રઢ વિશ્વાસ રહે છે. એ વિશ્વાસ એના મનમાં જાગતી ચિંતાઓને હાંકી કાઢે છે. આથી વૈષ્ણવ તરીકે, શ્રી કૃષ્ણના સેવક તરીકે આપણે ગાંઠ વાળવી જોઈએ કે શ્રી હરિ કરે તે સૌ મારા હિતનું, પ્રભુ કરે સો ભલી કરે. રાધાવર રાખે તેમ રહેવામાં આપણું સદા કલ્યાણ જ છે. આવા માનસિક વિચારનું ઘડતર કરવાથી આપણે ચિંતા મુક્ત બની જઈએ છીએ. ત્યારબાદ ત્રીજું, ભગવદીયોનો સંગ. વૈષ્ણવ સૃષ્ટિ બે પ્રકારની, પેલું તદીય અને બીજું ભગવદીય. તાદ્રશી તદીય જેમણે ભગવાનના બનવાનું સ્વીકાર્યું છે તેઓ સામાન્ય પ્રકારના વૈષ્ણવો છે. તેમને શ્રી ઠાકોરજીનો અનુભવ થયો નથી. તે વૈષ્ણવો શ્રી ઠાકોરજીને સમર્પિત જીવન જીવતા શ્રી ઠાકોરજીના અનન્ય બની સેવા સ્મરણ દ્વારા પૂર્ણ પ્રભુમય જીવન જીવે છે. જેમને શ્રી ઠાકોરજી પોતાનો અનુભવ કરાવે છે તે ભગવદીય તાદ્રશી. આવા ભગવદીય વિચારવાણી અને વર્તનની એકરૂપતાથી ભગવદીય જીવન જીવનારા હોય છે. કાજળની કોટડીમાં રહેવાથી સફેદ વસ્ત્રો કાળા થાય છે. પાણીના સ્પર્શથી કોરા વસ્ત્રો ભીના થાય છે. તેમ દુષ્ટ લોકોના સંગથી આપણા આચાર વિચાર અને જીવન દુષ્ટ બને છે. સજ્જનોની સોબતથી બગડેલો માણસ સુધરે છે. જ્ઞાનીના સંગથી અજ્ઞાની જ્ઞાની બને છે. એ જ ન્યાયે ભગવદીયના સંગથી આપણને ભક્તિનો રંગ લાગે છે. ભગવદીયો સાથે રહેવાથી શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને સામર્થ્યનું દ્રઢ જ્ઞાન થાય છે. ભગવદીયોનો દુઃખમાં પણ શ્રી ઠાકોરજીનો દ્રઢ વિશ્વાસ જોઈ આપણે પણ શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ મજબૂત બને છે. ભગવદીયોના મનની સ્થિરતા, વિકટ પરિસ્થિતિમાં શાંતિ બનાવી રાખવાની ક્ષમતા આપણે પણ અનાયાસ કેળવીએ છીએ. ભગવદીયો પાસેથી નિશ્ચિંતતાના પાઠ શીખાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદીયોની સાથે બેસીને આપણે શ્રી ઠાકોરજીને કરેલા નિવેદન, બ્રહ્મ સંબંધનું હંમેશા અવશ્ય સ્મરણ ચિંતન કરવું. તેથી આપણા વાચિક સમર્પણને આપણે ભૂલી ન જઈએ. આપણું કર્તવ્ય આપણને યાદ રહે તો તે કરવા આપણે તત્પર થઈએ. આપણામાં અવેરનેસ એટલે કે જાગૃતિ આવે અને તે જાગૃતિ ચિંતાઓને દૂર કરાવે. ગીતાજીના 2 અધ્યાયમાં ભગવાને સ્થિત પ્રજ્ઞ મનુષ્યની ઓળખાણ કરાવી. ભગવદીય આવા સ્થિત પ્રજ્ઞ છે. કીટ ભ્રમર ન્યાય પ્રમાણે ભમરી ડંખ મારશે એવા વિચારને સતત સેવતા કીડો ભમરી બની જાય છે. તેમ ભગવદીય સાથે નિવેદનનું સ્મરણ કરવાથી આપણી બુદ્ધિ ભગવદીય બનતા, સ્થિત પ્રજ્ઞ બનતા ચિંતાઓ આપોઆપ ચાલી જાય છે. ચોથું છે ભગવાન સર્વ કંઈ તેમની ઈચ્છાથી જ કરે છે.
આ સત્ય જ્યારે સમજાઈ જાય ત્યારે આપણી ઈચ્છાઓ સિદ્ધ કરવાના આપણા બંધ થઈ જાય. ધ્યાન આપજો, આ સત્ય જ્યારે સમજાઈ જાય ત્યારે આપણી ઈચ્છાઓ સિદ્ધ કરવાના આપણે બંધ થઈ જઈએ. આપણે ભગવાનની ઈચ્છા સ્વીકારીએ લઈએ તો આપણી ઈચ્છા પૂરી કરવાનો આપણને હઠાગ્રહ જ ન રહે. પરિણામે ઈચ્છા પૂરી થવાની ચિંતા પણ ન રહે. જગતમાં પણ નોકર જાણે છે કે તેને માલિકની ઈચ્છા પ્રમાણે જ બધું કરવાનું છે. તેની પોતાની ઈચ્છાની કશી કિંમત નથી. તે એમ પણ સમજે છે કે શેઠની ઈચ્છામાં શેઠનો જ સ્વાર્થ વધુ છે, છતાં તેનો કોઈ ઉપાય ચાલતો નથી. ત્યારે તે ચિંતા છોડી સ્થિતિને અનુકૂળ બને છે. અનુકૂલન એટલે એડજસ્ટમેન્ટ ચિંતાથી માણસને છોડાવે છે. વૈષ્ણવ તરીકે આપણે આપણા અલૌકિક સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાને અનુકૂળ ન બનીએ, તેમની સાથે અનુકૂળ ન રહીએ તો આપણી ચિંતાઓ આપોઆપ ચાલી જશે. કારણ ભગવાન આપણા આત્મા છે, ઈશ્વર છે. આત્મા એને કહેવાય જે આપણું હિત કરે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, વૈષ્ણવ તરીકે આપણે આપણા અલૌકિક સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાને અનુકૂળ બનીએ, તેમની સાથે અનુકૂળ રહીએ તો આપણી ચિંતાઓ આપોઆપ ચાલી જશે. કારણ ભગવાન આપણા આત્મા છે, ઈશ્વર છે. આત્મા એને કહેવાય જે આપણું હિત કરે. આપણું હિત થાય તે જ ભગવાનની ઈચ્છા હોય છે. પાંચમું, જગતમાં જગદીશને જુઓ. જગત જગદીશનું આધિભૌતિક સ્વરૂપ છે. જગદીશ જગતમાં સર્વવ્યાપી છે, સર્વત્ર જગદીશ છે. એવી સૃષ્ટિનું ઘડતર કરવાથી જગતથી વ્યક્તિઓ અને વસ્તુઓમાં ભગવત સંબંધ અનુભવાશે. તે સર્વ ભગવત સંબંધી છે એમ સમજી તેમની સાથે વ્યવહાર કરવાથી આપણો જીવન વ્યવહાર સૌમન્યસ્ય પૂર્ણ બનશે. દ્વેષ, અનાદર, તિરસ્કારના દુભાવોમાંથી આપણે મુક્ત થઈશું. સ્પર્ધાની દોડમાં નહીં જોડાઈએ. એના પરિણામે આપણે ચિંતા અને તેમાંથી જાગતા તણાવમાંથી મુક્ત થઈશું. છઠ્ઠું, પ્રાણને કૃષ્ણમય બનાવો. જગતમાં જગદીશને જોવા એ બાહ્ય દ્રષ્ટિ છે. અંતઃકરણમાં કૃષ્ણને અનુભવવા એ આંતરદ્રષ્ટિ છે. આંતર ચેતના જાગૃત થતા મનનો મેલ ધોવાઈ જાય. ચિંતા મનનો મેલ છે. માણસે એની જવાબદારીઓ અદા કરવા વિચાર તો કરવા જ પડે. વિચારમાં સ્થિર થવું પડે અને વિચારનો અમલ પણ કરવો પડે. પરંતુ પાણીના વમળમાં પડેલી વસ્તુ તેમાં ગોળ ગોળ ફર્યા જ કરે. તેમ આપણા મનમાં વિચારો ઘુમરાયા જ કરે. એક નિર્ણય ન થાય ત્યારે તે વિચાર ચિંતાનું રૂપ ધારણ કરી લે છે. પછી એમાં ડૂબેલા બની જવાથી એનો અમલ મુશ્કેલ બને છે. આ વમળમાંથી છૂટવાનો રસ્તો છે કૃષ્ણનું શરણ. કૃષ્ણને પ્રેમ કરીએ. આપણોને પ્રાણનો પ્રભુ પ્રેમમય બનાવીએ. આપણા પ્રાણને પ્રભુ પ્રેમમય બનાવી દઈએ. પ્રેમ વિના કૃષ્ણમય ન બનાય. પ્રેમ એટલે કૃષ્ણ સેવા. સેવા પ્રેમની કલાત્મક અભિવ્યક્તિ છે. સેવારત બનનાર કૃષ્ણ પ્રેમમાં એવો ગળાડૂબ બની જાય છે કે બીજા વિચાર કરવાનો અવકાશ જ નથી મળતો. આથી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દીક્ષા દ્વારા આપણી જાતને કૃષ્ણ સાથે જોડી આપણા જીવનને સેવામય બનાવવાનો પ્રસન્ન મધુર સેવા માર્ગ બતાવ્યો. સાતમું છે સાક્ષી ભાવ કેળવો. પૃથ્વી પર માનવનું અવતરણ થયું ત્યારથી દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિના ઉપાયોની ખોજ ચાલે છે. તે વિષયમાં ત્રણેય મુખ્ય મતો ધ્યાન ખેંચે છે. પહેલું, બુદ્ધિનો મત. શ્રી ગૌતમ બુદ્ધના મતે જગતમાં સર્વત્ર દુઃખ જ છે. દુઃખ સિવાય બીજું કશું નથી. ત્યારે માણસ સર્વત્ર દુઃખનો જાતે અનુભવ કરવો, બીજાના દુઃખોનો વિચાર કરવો, એના પરિણામે દુઃખ સહ્ય બનશે અને સુખની ઈચ્છા જ મરી જશે. બીજું, ચાર્વાકનો મત. ચાર્વાક નામના પ્રાચીન ચિંતક માને છે કે જેટલા ભોગ ભોગવી શકાય એટલા ભોગ યેન કેન પ્રકારે ભોગવી લેવા.
દેવું કરીને પણ ઘી પીવું. એટલો સુખ ભોગવો કે સુખનો અભાવ આવી જાય, ભોગવવાની ઈચ્છા જ મરી જાય. અને ત્રીજો મત છે શ્રી મહાપ્રભુજીનો મત. સુખ દુઃખ તમારા હાથની વાત નથી. તમારી જાતને શ્રી ઠાકોરજીને સોંપી દો. શ્રી ઠાકોરજી સુખના સાગર છે. શ્રી ઠાકોરજીને સ્નેહ કરો. સ્નેહમાં દુઃખ પણ સુખમય લાગે છે. શ્રી ઠાકોરજી જેનું સમર્પણ સ્વીકારે તેને લૌકિકમાં સ્વસ્થ રહેવા દેતા નથી. પોતાનો કૃપાપાત્ર ભક્ત લૌકિક સુખોમાં ડૂબી પોતાને ભૂલી જાય અને પોતાનાથી દૂર થઈ જાય તેવું શ્રી ઠાકોરજી ઈચ્છતા નથી. એટલે ભક્તને જે લૌકિક વ્યક્તિ કે વસ્તુમાં મમતા બંધાય તે વ્યક્તિ કે વસ્તુથી ભક્તને દૂર કરે છે. ત્યારે અજ્ઞાનવશ આપણને દુઃખ થાય છે. આપણે ગેરસમજ કરીએ છીએ કે મને શ્રી ઠાકોરજીએ દુઃખ આપ્યું, મારું સુખ છીનવી લીધું. વાસ્તવમાં શ્રી ઠાકોરજીએ દુઃખ છીનવ્યું છે અને તે દુઃખ આપનારા પદાર્થોથી આપણને વેગળા કર્યા છે. આપણો માર્ગ કૃપાનો માર્ગ છે. કૃપા કરવી પ્રભુનો સ્વભાવ છે. ત્યારે માટે બધું પ્રભુ પર છોડી દો. જેમ કાદવવાળા જળમાં સુંદર સ્વચ્છ સુગંધી કમળ ખીલે તેમ દુઃખમય જગતમાં અલિપ્ત રહી જીવતા શીખવું એનું નામ સાક્ષી ભાવ. રસ્તા પર થયેલો અકસ્માત જોઈએ તેનો ભોગ આપણે કે આપણા સ્વજન નથી બન્યા તેની ખાતરી થતા આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. આપણને દુઃખ થતો નથી. સાક્ષી ભાવ જાગે છે. જેમાં આપણી મમતા ન હોય તેમાં સાક્ષી ભાવ જાગે. સાક્ષી ભાવ જાગતા ચિંતા અને તેનું દુઃખ ન થાય. જગતની વ્યક્તિઓ અને વસ્તુઓમાંથી મમતા હટાવી લેવાથી ચિંતા મુક્ત બનાય છે. આઠમું, સેવામાં ચિત્ત પરોવો. બ્રહ્મ સંબંધ પછી શ્રી ગુરુદેવની આજ્ઞા લઈને તેના અનુસાર ભગવત સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. સેવા કરતા કરતા મન પ્રયત્નપૂર્વક, વિચારપૂર્વક અને સ્નેહપૂર્વક શ્રી ઠાકોરજીમાં પરોવો. મનમાં સુખના તરંગો ઉછળે ત્યારે દુઃખ ચિંતા પજવતા નથી. જેમ અગ્નિ ઠંડી ઉડાડે તેમ સ્નેહપૂર્વક થતી સેવા આપણને ચિંતા અને દુઃખમાંથી મુક્ત કરે. શુદ્ધ ભાવથી સેવા કરનાર ચિંતા મુક્ત થાય છે. સેવા પરાયણ ચિત્ત સુખ અનુભવે છે. નવમું છે શ્રી કૃષ્ણ શરણમનું રટણ કરો. શ્રી મહાપ્રભુજીએ ચિંતાનો નિવૃત્તિનો સચોટ ઉપાય બતાવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમ ભાવ રાખી સતત શ્રી કૃષ્ણ શરણમમ એ અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરતા રહો. ભગવાન નામ અને નામાત્મક મંત્રોમાં અલૌકિક સામર્થ્ય છે. શ્રી અષ્ટાક્ષર મંત્ર તો મહામંત્ર છે. એવો મંત્ર છે કે શુદ્ધ અશુદ્ધ કોઈ પણ સ્થિતિમાં તેનું રટણ થઈ શકે. તેના 8 અક્ષર પૈકીના એક અક્ષર ભય, દુઃખ, ચિંતા જળમૂળથી દૂર કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે છે. જેમ સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે તેમ ભગવાન નામમાં પણ સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. તેથી ભગવાન નામનું સતત રટણ કરવાની ટેવ પાડવાથી મન સ્થિર અને સ્વસ્થ બને છે. પછી તે પવિત્ર મનને કોઈ ચિંતા પજવી શકતી નથી. શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ આપણને નિર્ભય બનાવી દુઃખો સામે લડવા બળ આપે છે. આ 9 ઉપાયો 9 રત્નો જેવા છે. ગ્રહની પીડાઓ દૂર કરવા જ્યોતિષ શાસ્ત્રમાં 9 રત્નોને મારણ કરવાનો પ્રકાર છે. તેમ આ 9 વિચાર રત્નોને ધારણ કરવાથી ચિંતાઓ રૂપી ગ્રહોની પીડા દૂર થાય છે. રત્ન અંધકારમાં પ્રકાશ આપે તેમ આ વિચાર રત્નો મનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી મનને પ્રકાશિત, પ્રફુલ્લ, પમરાટ ભર્યું કરે છે. સમર્પણની ધૂપ સળીથી મનને સુગંધી બનાવવાથી ચિંતાનો બદબુ દૂર કરાય છે. ફરીથી યાદ કરીએ કે ભૂતકાળના બનાવોનું સ્મરણ અને ઊંડા વિચારોમાંથી ચિંતા જાગે છે. ચિંતા તણાવને જન્મ આપે છે. ચિંતા અને તણાવ તન મનને અસ્વસ્થ બનાવી રોગો નોતરે છે. માટે કદાપી ચિંતા ન કરવી, ચિંતાઓને તત્કાલ તજવી. બીજું, ચિંતા દૂર કરવાના 9 ઉપાયો. ભગવાનની કૃપા શક્તિનું સ્મરણ કરો. ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખો. ભગવદીઓનો સંગ કરો. ભગવાન એ સત્ય સ્વીકારો. જગતમાં જગદીશને જુઓ. પ્રાણને કૃષ્ણમય બનાવો. સાક્ષી ભાવ કેળવો. સેવામાં ચિત્ત પરોવો. સતત શ્રી કૃષ્ણ શરણમમનું
રટણ કરો. શ્રી મહાપ્રભુજીને કેવા વૈષ્ણવ ગમે? તો કહે છે કે વૈષ્ણવ તો પ્રેમની મૂર્તિ છે. વૈષ્ણવ ક્યારેય ક્રોધ ન કરે, વૈષ્ણવમાં રાગ દ્વેષ ન હોય, વૈષ્ણવ ક્યારેય બીજાને ઈર્ષા ન કરે, વૈષ્ણવમાં અહંકાર ન હોય, મમતા ન હોય, વૈષ્ણવ કોઈની સાથે સ્પર્ધા ન કરે. આવા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીને ગમે છે. પુષ્ટિ ભક્તિનું ફળ વ્યસન છે. વ્યસન એટલે શ્રીજી પ્રભુ માં થતો નિરોધ. આ અવસ્થામાં વૈષ્ણવ ભક્ત શ્રીજી પ્રભુ સિવાય એક ક્ષણ પર રહી શકતો નથી. તેનું અંતર સતત પ્રભુ સાથે એવું જોડાઈ જાય છે કે તેને જગતનું ભાન રહેતું નથી. આ વ્યસન અવસ્થાને તન્મય અવસ્થા અથવા સર્વાત્મ ભાવ ની સ્થિતિ પણ કહેવામાં આવે છે. પુષ્ટિ ભક્તિનું પરમ ફળ છે. શ્રી હરિલાયક સેવા એ ખાલી સારું દેખાય એ નથી, પણ સેવ્યને સુખ થાય એનું નામ પુષ્ટિ માર્ગીય સેવા છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા નવરત્નોને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.